નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન લો કોલેજ ગોધરા દ્વારા કરવામાં આવ્યું હતું. આજ રોજ તારીખ 23મી સપ્ટેમ્બરના ભારત સરકારના સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ખાતે કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર અપૂર્વ પાઠક સાહેબના માર્ગદર્શન હેઠળ કોલેજના NSS વિભાગ દ્વારા સ્વચ્છતા વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન દિવ્યાબેન, કોન્ટ્રાક્ટર ઇન્ચાર્જ, પ્રિન્સિપલ લો કોલેજ બેડિયા હતા અને બહોળી સંખ્યામાં NSS વોલન્ટિયર્સ હાજર રહ્યા હતા અને સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં પ્રથમ ક્રમે વણઝારા હેપી SPT આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા, દ્વિતીય ક્રમે માણક ઓમરાજ લો કોલેજ ગોધરા, તૃતીય ક્રમે શેખ રહેમત ઉલ SPT આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા વિજેતા બન્યા. વિજેતાઓની કોલેજ દ્વારા સર્ટિફિકેટ અને ઇનામ એનાયત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ NSS વિભાગ લો કોલેજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સતીશ નાગર, ડૉક્ટર કૃપા જયસ્વાલ અને ડૉક્ટર અર્ચના યાદવ મેડમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમના અંતે અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા. આ વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.